જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌના બાળકો માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. રોજ બચ્ચાઓને પણ નવું નવું કંઈ ને કંઈ ખાવા જોઈએ છે, બિકોઝ એકને એક ટિફિનથી બચ્ચાઓ તો કંટાળી જાય છે પણ એના ફ્રેન્ડ્સ પણ કંટાળી જાય છે. તો આજે આપણે અહીંયા બનાવશું શેઝવાન પનીર રોલ. જેની માટે આપણે પહેલાં પેન ગરમ કરશું, એમાં આપણે ઓઇલ નાખશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર આ લીલા મરચાં એડ કરશું. હવે આપણી અંદર આ 3 કલરના જે કેપ્સિકમ છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે એની અંદર આ જે કાચા કેળા બાફીને મેશ કરી લીધા છે એ પણ એડ કરી દઈશું. ગ્રેટેડ પનીર લેશું. એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. અહીંયા આપણે પાસલે છે એ બારીક કટ કરીને રાખી છે એ પણ એડ કરી દઈશું. ને આપણે શેઝવાન પનીર રોલ બનાવે છે એટલે આપણે અહીંયા જૈન શેઝવાન સોસ એડ કરશું. જૈન શેઝવાન સોસની રેસીપી અહીંયા હું બનાવી ચૂકી છું, તો તમે એ રેસીપી જોઈ શકો છો. આપણું જે શેઝવાન પનીર રોલનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે સ્ટફિંગ છે એને થોડું ઠંડુ થવા દઈશું, કેમ કે આપણે એને બ્રેડમાં રેપ કરવાનું છે. આપણું સ્ટફિંગ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આ બ્રેડ છે એની સ્લાઇસને વણી લઈએ અને બીજી બાજુ આપણે ઓઇલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. આપણી બ્રેડ વણાઈ ગઈ છે. હવે એની અંદર આપણે આ જે ચીઝ સ્લાઇસ છે એ આ રીતે વચ્ચે મૂકશું. એની ઉપર આપણે આ જે સ્ટફિંગ બનાવ્યું છે શેઝવાનનું એ મૂકી દઈશું. હવે આપણે એની ઉપર આ પાણી લગાવીને આ રીતે એને રોલ કરી દઈશું. આ રીતે આપણે બીજા બધા બ્રેડ પણ રોલ કરી લઈએ. આ આપણું જે રોલ છે એની અંદર આપણે આ રીતે ટૂથપીક ફસાવી દઈશું તાકી અંદરનું જે સ્ટફિંગ છે એ નીકળી ન જાય. હવે આપણું અહીંયા ઓઇલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે આ રોલ મૂકી દઈશું. ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું. સો આપણા શેઝવાન પનીર રોલ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. સો હવે આ જે બ્રેડ રોલ છે એની અંદરથી આ ટૂથપીક કાઢી લઈશું આપણે અને એને આ રીતે વચ્ચેથી કટ કરી દઈશું. સો જોઈ રહ્યા છો તમે, એનું અંદરનું જે ચીઝ છે એ પણ મેલ્ટ થઈ ગયું છે. સો આપણું આ શેઝવાન પનીર રોલ તૈયાર થઈ ગયું છે. બચ્ચાઓ તો ખુશ થશે, બચ્ચાઓના ફ્રેન્ડ્સ પણ એટલા જ ખુશ થશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.